હાય ફ્રેન્ડ્સ, આઈ હોપ યુ આર ડુઈંગ વેલ. હું મોફિસ કોકર અને તમારા સમક્ષ લઈને આવી રહ્યો છું તો હિન્દુ ન્યૂઝપેપરનું ગુજરાતીમાં અનુવાદ. આજે છે 28 ફેબ્રુઆરી. ગઈકાલે સન્ડે હતું એટલે સન્ડે ત્યાં પ્રેસમાં રજા હોય છે એટલે એનું જે પેપર હોય છે પબ્લિશ થતું નથી. તો આજે છે 28 ફેબ્રુઆરી. આજે છે આપણું નેશનલ સાયન્સ ડે અને એના પહેલાં ડિસ્કશન કરવા માગું છું કે જે યુક્રેન અને રશિયાનું યુદ્ધ ચાલી રહ્યું છે તો આપણે સ્વિફ્ટ વિશે માહિતી મેળવી હતી ગયા વખતે આર્ટિકલમાં આપણે જ્યારે ડિસ્કશન કર્યું હતું ત્યારે. તો આજે સ્વિફ્ટની તમને પૂરેપૂરી જાણકારી આપીશ અને શું છે, શું સ્વિફ્ટ કરવા માગે છે આગળ, રશિયા પર શું પગલાં હશે, તો આપણે આગળના ડિસ્કશનમાં એને આગળની જે આર્ટિકલ છે એમાં એને પૂરેપૂરું ડિસ્કસ કરીશું. તો આજે 28 ફેબ્રુઆરી છે અને 28 ફેબ્રુઆરીનો રોજ આપણો ડે છે એક આપણે જે ભારતમાં ઉજવીએ છીએ નેશનલ સાયન્સ ડે. એના વિશે હું વાત કરીશ. તો ફ્રેન્ડ્સ, આપણે નેશનલ સાયન્સ ડે એટલે કે આપણા ભારત પૂરતામાં જ ઉજવવામાં આવે છે, વિશ્વમાં ઉજવવામાં આવતો નથી. દર વર્ષે આપણે એને 28 ફેબ્રુઆરીના રોજ ઉજવીએ છીએ. કેમ ઉજવીએ છીએ આગળ હું તમને સમજાવીશ. એના પહેલાં જે 2022ની જે થીમ છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, કોઈ પણ એક્ઝામમાં પહેલાં થીમ પૂછાશે. તો 2022ની થીમ છે ઇન્ટિગ્રેટેડ એપ્રોચ ઇન ધ સાયન્સ એન્ડ ટેકનોલોજી ફોર ધ સસ્ટેનેબલ ફ્યુચર. આ એની થીમ છે. હવે તમને અહીંયા એક શબ્દ છે જે સસ્ટેનેબલ. તો સસ્ટેનેબલનો મતલબ શું કે આવનારી જનરેશન જે છે એમને ચીજો મળી શકે તે રીતે વસ્તુઓનો ઉપયોગ કરવો. ફોર એક્ઝામ્પલ કે આપણે જે ક્રૂડ ઓઇલ છે એ આપણે પૂર્વજો આપણને આપ્યું, હવે આપણે આપણી આગળની જનરેશનને આપીશું તો એ સસ્ટેનેબલ થયું. એટલે કે આપણા પૂર્વજો દ્વારા જે આપણને વસ્તુ સોંપવામાં આવી છે તો તેને સસ્ટેનેબલ કહેવાય. તો નેશનલ સાયન્સ ડે 28 ફેબ્રુઆરીના રોજ જ કેમ ઉજવવામાં આવે છે? તો એનું મુખ્ય કારણ એ છે કે આપણા જે સાયન્ટિસ્ટ હતા ભારતના ડૉક્ટર સીવી રમન સર. તો રમન સર દ્વારા 1930માં રમન ઇફેક્ટની શોધ કરવામાં આવી હતી અને તેમને 1930માં તેમને ભૌતિક વિજ્ઞાન એટલે કે ફિઝિક્સનો નોબેલ પ્રાઇઝ મળ્યો છે. ફક્ત ને ફક્ત એશિયામાંથી તેઓ એકલા હતા, ભારતમાંથી તો એકલા હતા જ, પણ આખા એશિયામાંથી તેઓ એકલા જે સાયન્ટિસ્ટ હતા તેમને ફિઝિક્સમાં નોબેલ પ્રાઇઝ મળ્યો હતો. એટલે તેઓની યાદમાં આપણે નેશનલ સાયન્સ ડે ઉજવીએ છીએ. આવી જ રીતે ફ્રેન્ડ્સ, તમે કન્ફ્યુઝ ન થતા કે નેશનલ ટેકનોલોજી ડે જે છે, નેશનલ ટેકનોલોજી ડે એ આપણે દર વર્ષે 11 મે હોય છે તેના દિવસે ઉજવીએ છીએ. એટલે કે આ બે દિવસો કમ્બાઈન નથી, આ બે દિવસો અલગ અલગ છે. જે ધ્યાન રાખજો, કદાચ એક્ઝામમાં પૂછાઈ જાય કે ધ નેશનલ ટેકનોલોજી ડે એટલે નેશનલ સાયન્સ સમજીને તમે એમાં ટીક ના કરી નાખો. તો આજના ધ હિન્દુ ન્યૂઝપેપરમાં વધારે આર્ટિકલ બહુ છે અને આપણે ડીપલી એનું એનાલિસિસ કરીશું. તો આ જે બે આર્ટિકલો છે એ યુનાઇટેડ નેશન સિક્યુરિટી કાઉન્સિલ વિશે વાત કરે છે. આ જે છે એ યુપીના ઇલેક્શન માટે છે એટલે આપણા કામનું નથી. આ જે છે પ્લાસ્ટિક વેસ્ટની વાત કરવામાં આવે છે. અહીંયા જે કોન્ફ્લિક્ટ થયો છે રશિયા અને યુક્રેનનો, એના વિશે વાત કરવામાં આવે છે. આ જે સાયન્સ ડે છે એના વિશે આપણે વાત કરીએ એટલે આ પૂરું થઈ ગયું છે. આ કેરાલાની વાત કરે છે. કેરાલાના જે ગવર્નર છે, કોઈક દિવસે આપણે એનું ચેપ્ટર લઈ લઈશું પૂરેપૂરું કે ગવર્નર વિશે શું માહિતી છે એના વિશે છે. આ જે યુપીના જે પોલ છે એનું વિશે વાત કરે છે. આ આર્ટિકલ છે એ ઈરાન અને નોર્થ કોરિયા, ઈરાનનો આર્ટિકલ છે અને નોર્થ કોરિયાનો આર્ટિકલ છે અને અંદર થોડું પાકિસ્તાનનું પણ એડ કરેલું છે. તો આપણે ડિટેલમાં એનું એનાલિસિસ કરીશું. તો સૌપ્રથમ આપણે જોઈશું કે યુનાઇટેડ નેશન સિક્યુરિટી કાઉન્સિલ અત્યારે કેમ સમાચારમાં છે. તો તમને યાદ હશે કે જે અત્યારે રશિયા અને યુક્રેનનું જે કોન્ફ્લિક્ટ એટલે કે યુદ્ધ ચાલી રહ્યું છે તેમાં અમેરિકા દ્વારા એક રિઝોલ્યુશન લાવવામાં આવે છે. રિઝોલ્યુશન એટલે કે પ્રસ્તાવ લાવવામાં આવ્યો છે. તો યુનાઇટેડ નેશન વિશે તમને પૂરી માહિતી આપી દઈશ કે યુનાઇટેડ નેશનલ સિક્યુરિટી કાઉન્સિલ કોને કહેવાય, કેટલા મેમ્બર સભ્યો છે, વીટો પાવર શું છે, એટલે એ વિશે આપણે ડિટેલમાં આર્ટિકલમાં જોઈશું. તો આ બેઠક જે બોલાવવાની જરૂર કેમ પડી એના વિશે આપણે જોઈશું. તો યુનાઇટેડ નેશનલ સિક્યુરિટી કાઉન્સિલ છે એના પરમનન્ટ જે મેમ્બરો છે એ પરમનન્ટ મેમ્બરમાં યુનાઇટેડ નેશનમાં જે ટોટલ 15 મેમ્બરો છે એમ તો, પણ પરમનન્ટ જે મેમ્બરો છે એમાં જે ચાઇના છે, ફ્રાન્સ છે, રશિયા છે, યુકે અને યુએસનો સમાવેશ. આ 5 મેમ્બરોમાંથી આ જે 5 મેમ્બર છે એમના જોડે એક વીટો રાઇટ્સ હોય છે, એક સ્પેશિયલ પાવર હોય છે. એ સ્પેશિયલનો પાવર એ ગમે તે જે કોઈ બી નિયમ હોય એ નિયમ લાગુ થવામાં કોઈને અસહમતિ હોય તો આ વીટો પાવર દ્વારા એ લાગુ કરી શકે છે. એટલે કે કોઈ એક પણ સભ્ય એટલે કે 5 જે આજે છે, 5 જે સુપર મહાશક્તિ પાવરવાળા જે આ દેશો છે, ચાઇના, ફ્રાન્સ, રશિયા, યુકે, યુએસએ, આમાંથી કોઈ એકને પણ કોઈ દ્વારા કામ કરવા માટે સહમતિ ના થાય તો તે પોતાનો સ્પેશિયલ વીટોનો ઉપયોગ કરી અને તે કામને અટકાવી શકે છે. એટલે કે આમાંથી એકને પણ અસહમતિ હોય તો બીજા 4 દ્વારા કશું કરવામાં આવતું નથી. જો કોઈ પણ એક અસહમત હોય એટલે આ બધાય બીજા જે દેશ છે એની વાત માનવી જ પડશે. આ જે વીટો પાવર છે એ વીટો પાવર જે યુનાઇટેડ નેશનના ચાર્ટર એક્ટ છે, યુનાઇટેડ નેશન ચાર્ટર એક્ટ છે, જે આર્ટિકલ 27 છે, એના પ્રમાણે આ જે
5 સભ્યો દેશો છે, જે 5 પરમનન્ટ મેમ્બર છે યુનાઇટેડ નેશનના, એમને વીટો પાવરની શક્તિ આપે છે. હવે નોન પરમનન્ટ મેમ્બરની વાત કરીએ તો તેમનું સિલેક્શન દર બે વર્ષ માટે થાય છે. એમાંથી આફ્રિકા રિજન છે, એમાંથી 3, એશિયામાંથી 2, લેટિન અમેરિકામાંથી 2, વેસ્ટર્ન યુરોપ એન્ડ અધરમાંથી 2 અને ઈસ્ટર્ન યુરોપમાંથી એકની પસંદગી કરવામાં આવે છે. આ જે 10 સભ્યો છે જે નોન પરમનન્ટ મેમ્બર છે, એમાં જે યુનાઇટેડ નેશનની જે સિક્યુરિટી કાઉન્સિલ છે એમના દ્વારા જ કોઈ પણ નિર્ણય લેવામાં આવે છે. આફ્રિકા જે રિજન છે તેમાંથી 3 દેશો છે. તો 3 દેશો છે એક ગબોન છે, એક ગાના છે અને એક કેન્યા છે. જે એશિયા જે ખરું, એશિયામાંથી 2 સભ્યો છે, ઇન્ડિયા અને યુએઈ, યુનાઇટેડ અરબ અમીરાત. જે લેટિન અમેરિકા છે, તો લેટિન અમેરિકામાંથી બ્રાઝિલ અને મેક્સિકો છે. જે વેસ્ટર્ન યુરોપ છે એમાં સમાવેશ થાય છે નોર્વે અને આયર્લેન્ડનો. જે ઈસ્ટર્ન યુરોપ એટલે કે ઈસ્ટર્ન યુરોપમાં છે એમાંથી એક સભ્ય છે અલ્બાનિયા, આનો સમાવેશ આમાં થાય છે. તો યુનાઇટેડ નેશનલ સિક્યુરિટી કાઉન્સિલમાં જે હાલમાં મિટિંગ થઈ, તો એમાં યુએસએ દ્વારા જે રિઝોલ્યુશન લાવવામાં આવ્યું હતું રશિયા ઉપર યુક્રેનના મુદ્દાને લઈને, તો આ પ્રસ્તાવમાં રશિયા તો પોતે જે એનું જે પરમનન્ટ મેમ્બર છે તો છે જ, બાકીના ઇન્ડિયા, ચાઇના અને યુએઈ દ્વારા મિટિંગમાં ભાગ જ નહોતું લેવામાં આવ્યું. એટલે તમે સમજી શકો છો કે કન્ડિશન શું છે. તો રશિયા દ્વારા ઇન્ડિયાને થેન્ક્સ પણ કહેવામાં આવ્યું છે. હવે જે આજે છે એ જે યુનાઇટેડ નેશનલ સિક્યુરિટી કાઉન્સિલની જે મિટિંગ તો છે જ, એના વગર બીજી મિટિંગ થવાની છે યુનાઇટેડ નેશનલ જનરલ એસેમ્બલી. તો જનરલ એસેમ્બલીમાં ફ્રેન્ડ્સ 100 આઈ થિંક લગભગ 193 સભ્ય દેશો છે. હવે 193 સભ્ય દેશો કોને સપોર્ટ કરે છે એ તો આપણે જાણવાનું રહ્યું, પણ આજે આપણે જોઈએ કે આમાં શું ડિસ્કશન છે અને રશિયા દ્વારા શું આના પર સ્ટેન્ડ લેવામાં આવે છે. તો તમને ખબર છે કે આ જે યુદ્ધ થયું છે તો યુદ્ધનો અંત ક્યારે આવવાનો નથી. વિશ્વ ફરી 50 વર્ષ પહેલા જ્યાં હતું ત્યાં આવીને ઊભું થઈ ગયું છે. એક તરફ અમેરિકા અને બીજી તરફ રશિયા એમ બે છાવડી પડી ગયો એવું લાગે છે. તો બીજી બાજુ મોટું પરિવર્તન એ છે કે ભારત ફરી એકવાર રશિયાની છાવણીમાં છે. પણ આઝાદી પછી ભારત રશિયા તરફ ઢળ્યું છે ત્યારે ભારત ગરીબડું હતું. એટલે કે જ્યારે આઝાદ થયું ભારત, ત્યારે તે વખતે 1971માં ભારત જે રશિયા ભારતની પડખે ઊભું રહ્યું, ત્યારે ભારત એક ગરીબ દેશ હતું. એવું અત્યારે નથી. અમેરિકા એ સમયે ભારતને ગણકારતું જ ન હતું. એવી સ્થિતિ હવે રહી નથી. જે અત્યારે જે ઇન્ડિયન ગવર્મેન્ટ છે એ પોતાની મક્કમ નીતિના કારણે અમેરિકા ભારતને અવગણી શકે તેમ નથી. બલકે જે રીતે ચીન, અમેરિકા કે વેસ્ટના બીજા દેશો અભિપ્રાયને લીધે વેસ્ટના બીજા દેશોના અભિપ્રાયને ધ્યાનમાં લીધા વિના માત્ર પોતાના જ હિતોને ધ્યાનમાં રાખીને વર્તી શકે છે, એવી રીતે હવે ભારત પણ વર્તી રહ્યું છે. ભારત માટે પોતાના હિતો સર્વોપરી છે એવું લાગે છે. આ હિતોને સાચવવા માટે ભારત કોઈની સહી શરમ નહીં આવે એ વાતની અહેસાસ તો આખી દુનિયાને થઈ ગયું છે. યુનાઇટેડ નેશનલ સિક્યુરિટી કાઉન્સિલ ઠરાવમાં અમેરિકાની જે જીવજૂરી કરવાને બદલે ભારતે પોતાને જે ઠીક લાગ્યું એ રીતે વર્તીને એક સ્વતંત્ર દેશ તરીકે પોતાનું અસ્તિત્વનો અહેસાસ આખી દુનિયાને કરાવ્યો છે. અલબત્ત જે ઇન્ડિયન ગવર્મેન્ટ છે એ પહેલા પણ આ રીતે વર્તી ચૂકી છે. પોતાની સાથે તાલ ન મિલાવી શકતા દેશોને દબાડવાથી માંડીને તેમના પર આક્રમણ કરવા સુધીના ધંધો એ અમેરિકાનો રહ્યો છે. ભારતને દબાડવા માટે અમેરિકાએ ધંધો કર્યો છે. એવા કેટલાક પ્રસંગો છે જ્યારે અમેરિકાએ ભારતને દબાવવાની પૂરી તાકાત લગાવી દીધી છે, પણ ભારત ગાંઠ્યું નહીં. આ પ્રસંગમાં સૌથી યાદગાર ભારત અને રશિયાની જે S-400 મિસાઇલ છે. આ મેં 2-3 આર્ટિકલ જે છે આના મેં તમને રિસર્ચ કર્યા હતા કે જે ભારતની જે S-400 ડિફેન્સ સિસ્ટમ છે એ ખરીદવામાં આ કરાર અંતર્ગત ભારતે રશિયા પાસેથી S-400 મિસાઇલ સિસ્ટમ્સના 5 સેટ ખરીદવામાં 40,000 કરોડનો કરાર કર્યો હતો. એ વખતે રશિયા સાથે ભારત કોઈ પણ પ્રકારનો સોદો નહીં કરે તે માટે અમેરિકાએ ભારે દબાણ કર્યું હતું. તો હાલ જે આ છે એ ભારતે આ સ્ટેન્ડ કેમ લીધું છે, તેણે હાજરી કેમ ના આપી, એના વિશે તમને એક માહિતી આપવા માંગુ છું કે ભારત જે લશ્કર છે, આપણો જે ભારતીય લશ્કર છે, એના પાસે જે 70% શસ્ત્રો છે એ રશિયન છે. રશિયામાં બનેલા જે હથિયારો છે તે સંરક્ષણ સરંજામ અને ઉપકરણોનો ભારતીય સુરક્ષાની જરૂરિયાતને લાંબા સમય સુધી સંતોષે છે. ભારતીય લશ્કર પાસે 70% ભારતીય લશ્કર પાસે જે 70% ઉપકરણો છે એ રશિયન છે. ભારતે ફાઇટર જેટથી માંડીને સબમરીન સુધી બધું રશિયન હથિયારો છે અને રશિયા પર નિર્ભર રાખે છે એમ કહીએ તો પણ ચાલે છે. છેક 1960ના દાયકાથી રશિયા ભારતની હથિયાર અને સુરક્ષા સંબંધી નાની મોટી તમામ જરૂરિયાતો પૂરો કરતો આવી રહ્યો છે. રશિયામાં નિર્માણ થયેલા હથિયારો
રશિયામાં નિર્માણ થયેલા હથિયારોનો ઉપયોગ ભારતીય સેનાની ત્રણેય પાંખોનો વ્યાપકપણે ઉપયોગ કરી રહી છે. ભારતના સૌથી મોટા શસ્ત્રોના સપ્લાયર તરીકે રશિયા ભારતને મોટા પ્રમાણમાં મદદ કરે છે. ભારતની અનેક સુરક્ષા સિસ્ટમ રશિયા પાસેથી ખરીદવામાં આવી છે. આમ માત્ર હથિયારો જ નહીં પરંતુ ટેકનોલોજીના ક્ષેત્રે પણ આપણે ઘણા બધા મહદઅંશે રશિયા ઉપર નિર્ભર છીએ. જો આપણે ટેકનોલોજીની વાત કરીએ તો જે ભારતની બ્રહ્મોસ મિસાઇલ છે, તો ભારતની બ્રહ્મોસ મિસાઇલ એટલે કે ભારત અને રશિયાનું એક જોઈન્ટ વેન્ચર છે. તેમાં ભારતની જે બ્રહ્મ નદી જે આપણી જે બ્રહ્મપુત્ર નદી છે તેમાંથી અને જે રશિયાની મોસ્કોવા નદી છે તેના પરથી મોસ એટલે આમ કરીને બ્રહ્મોસ મિસાઇલનું નામ આપવામાં આવ્યું છે. એટલા માટે ભારતે આ સ્ટેન્ડ પોતે અપનાવ્યો છે. ભારતે એટલા માટે સ્ટેન્ડ અપનાવ્યો છે કે જે બાદમાં જે ત્રણ સભ્ય દેશો હતા તે ચાઇના હતો, ભારત, આપણો ઇન્ડિયા અને યુએઈ એમના દ્વારા વોકઆઉટ કરવામાં આવ્યું, એટલે કે હાજર ના રહ્યા, અને રશિયા પોતે તો છે જ. તો ત્યારબાદ જે બીજા જે 11 સભ્યો રહ્યા એમના દ્વારા રશિયાની વિરુદ્ધમાં વોટિંગ કરવામાં આવ્યું, અને યુએસએ દ્વારા જે રિઝોલ્યુશન અત્યારે જે લાવવામાં આવ્યું હતું તેના ઉપર રશિયા દ્વારા વીટો લાવવામાં આવ્યું છે. તો રશિયા દ્વારા જે વીટોની પ્રોસેસ છે એ અત્યારે નથી કરવામાં આવી, અને અગાઉ પણ જે જોર્જિયાવાળો મુદ્દો થયો હતો 2008માં, જે ક્રિમિયા વાળું, જે મેં તમને 2-3 આર્ટિકલમાં ડિસ્કસ કર્યું કે 2014માં એને ક્રિમિયા વાળો આખો રિજન પચાવવું પડ્યું, તેના વખતે પણ રશિયા દ્વારા વીટો પાવરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. પરંતુ હાલમાં ન્યૂઝ પ્રમાણે જે યુક્રેનના જે પ્રેસિડેન્ટ છે એમના દ્વારા રશિયાના પ્રેસિડેન્ટ સામે વિડીયો કોન્ફરન્સ થ્રુ વાત કરવામાં આવી છે, પણ યુક્રેને જણાવ્યું છે કે વાતચીત દ્વારા કોઈ સફળતા મળવાની છે નથી, અને તેઓ યુદ્ધ તો લડશે જ એવું કહેવામાં આવ્યું છે. હવે આગળ જોઈએ કે શું થવાનું છે. રશિયા આ બધું કેમ કરી રહ્યું છે, તો આપણને મનમાં પ્રશ્ન ઉઠે છે કે રશિયાએ અગાઉ જે વીટો ઉપયોગ કર્યા હતા અને હાલના વીટો ઉપયોગ કરવામાં શું એનો ફાયદો છે. તો તમને જણાવી દઉં કે હાલમાં જે 1 ફેબ્રુઆરીના રોજ 2022માં રશિયા દ્વારા યુનાઇટેડ નેશન્સ સિક્યુરિટી કાઉન્સિલ છે એનો પ્રેસિડેન્ટ બન્યો છે. તો તેના ચાલતા જે રશિયાને ખબર હતી કે યુનાઇટેડ નેશન્સ સિક્યુરિટી કાઉન્સિલ છે તેના પર અમેરિકા દ્વારા રિઝોલ્યુશન લાવવામાં આવશે, એટલે કે પ્રસ્તાવ લાવવામાં આવશે, અને તેને ખબર હતી કે એની પાસે વીટો પાવર છે, એટલે તે તેને અટકાવી શકે છે. એટલે બધું જ પ્રી પ્લાનિંગ થ્રુ થયું છે. એટલે કે રશિયા દ્વારા વાટ જોવામાં આવે કે ત્યારે તે પોતે ક્યારે યુનાઇટેડ નેશન સિક્યુરિટી કાઉન્સિલનો મેમ્બર બને અને ક્યારે તે યુક્રેન ઉપર હુમલો કરે. એટલે આ બધું જે રશિયાએ કર્યું છે એ પ્રી પ્લાનિંગ થ્રુ કર્યું છે એવું આર્ટિકલમાં કહેવામાં આવી રહ્યું છે. તો અહીંયા યુકે અને યુએસએ છે તો તેમના દ્વારા કહેવામાં આવે છે કે તેઓ યુક્રેનને હથિયાર આપવામાં આવશે, અને તેમના દ્વારા કહેવામાં આવે છે કે તેઓ શિફ્ટમાંથી અમારા રશિયાને બહાર કાઢી દેવામાં આવશે. એટલે કંઈ ના કંઈ ચાલતા બધે પોતાની રોટીઓ શેકવામાં જ વ્યસ્ત છે એવું લાગે છે. તો આપણે યુનાઇટેડ નેશન સિક્યુરિટી કાઉન્સિલની મિટિંગ થઈ, તો તેના પહેલા આપણા જે ભારતના વડાપ્રધાન છે નરેન્દ્ર મોદીજી દ્વારા જે રશિયાના જે પ્રેસિડેન્ટ છે એમના જોડે ફોન પર વાત કરવામાં આવી હતી, અને એના પછી ભારત દ્વારા ત્યાં આગળ ઉપસ્થિત ન રહેવાનો નિર્ણય લેવામાં, જે રશિયાના જે પ્રેસિડેન્ટ છે મિસ્ટર પુતિન દ્વારા તેમના વખાણ કરવામાં આવ્યા હતા. બાદમાં જે આપણા યુક્રેનના પ્રેસિડેન્ટ છે, તો યુક્રેનના પ્રેસિડેન્ટે પણ મોદી સાહેબ જોડે વાત કરી, પણ મોદી સાહેબે તેમને કહેવામાં આવ્યું કે ત્યાં આગળથી આપણા જેટલા ભારતના વિદ્યાર્થીઓ છે તેમને સહી સલામત રીતે આપણે ભારત સુધી પહોંચાડવાની વ્યવસ્થા કરે. તો આ બધાની વચ્ચે જે આપણા ભારતના પ્રાઇમ મિનિસ્ટર છે શ્રી નરેન્દ્ર મોદી સાહેબ, એમના દ્વારા માત્ર અને માત્ર ભારતીયોની જે સુરક્ષા છે એમને લઈને જ ખાલી ટેન્શન છે. તેઓ ગમે તે હિસાબે ભારતના જે લોકો છે, આપણા જે ભારતના વિદ્યાર્થીઓ છે તેમને ભારત પરત લાવવા માટે અથાગ પરિશ્રમ કરી રહ્યા છે. હવે આગળ જોઈએ કે જે આપણો ભારત છે, તો ભારત આ વખત જ જે યુનાઇટેડ નેશનલ સિક્યુરિટી કાઉન્સિલનો મેમ્બર બન્યો છે, જે અગાઉ પણ બન્યો હતું. તો આના વિશે તમને માહિતી આપવા માંગીશ. તો આપણો ભારત અગાઉ પણ યુનાઇટેડ નેશનલ સિક્યુરિટી કાઉન્સિલ છે એનો ઘણી વખત મેમ્બર બની ચૂક્યો છે. આ વખત જે છે 8મી વખત બન્યું છે, અગાઉ 7 વાર બની ગયું છે, જેમાં 1950, 1951, 1967, 1968, 1972 થી 1973 સુધી, 1977, 1978, 1984, 1985 છે, 1991 થી લઈ 1992, 2011 અને 2012, અને હાલમાં 2021 થી લઈ અને 2022 સુધી ભારત એ યુનાઇટેડ નેશનલ સિક્યુરિટી કાઉન્સિલનું સભ્યપદ એટલે કે સભ્ય રહેવાનું છે. આગળ મેં વાત કરી એ પ્રમાણે ભારત જે યુનાઇટેડ નેશન છે એના 5 પરમનન્ટ મેમ્બર છે, તો ચાઇના, ફ્રાન્સ, રશિયા, યુકે એન્ડ યુએસએ છે. આનું યુનાઇટેડ નેશનલ જે સિક્યુરિટી છે એનું આ ફ્લેગ છે અને એનું એમ્બ્લેમ છે
કેટલા દેશો યુનાઇટેડ નેશનમાં સમાવેશ થાય છે? તમે જોઈ શકો છો કે યુનાઇટેડ નેશનમાં 193 દેશોનો 193 દેશનો સમાવેશ થાય છે, જેનું હેડક્વાર્ટર ન્યુયોર્કમાં આવેલું છે અને તેની ઓફિશિયલ લેંગ્વેજમાં અરબિક છે, ચાઇનીઝ છે, ઇંગ્લિશ છે, ફ્રાન્સ છે, રશિયન છે અને સ્પેનિશ છે. આમ 6 ભાષાઓનો સમાવેશ થાય છે. તો યુનાઇટેડ નેશન સિક્યુરિટી કાઉન્સિલ છે એનું જે ફોર્મેશન થયું એટલે જ્યારે એનું ગઠન થયું હતું 1945માં થયું છે. 1945માં કેમ થયું હતું? તો જ્યારે બીજું વિશ્વયુદ્ધ શરૂ થયું એટલે કે 1940 થી લઈ અને 1945 સુધી 1945માં જે અમેરિકા દ્વારા જે પરમાણુ હુમલા કરવામાં આવ્યા હિરોશિમા અને નાગાસાકી પર, જે ફેટ બોય અને બિગ બોય નામે તમે લગભગ જાણતા હશો. તો એના પછી દુનિયાને લાગ્યું કે આપણે એક આવું સિસ્ટમ બનાવવું જોઈએ કે જેથી જે આપણે નરસંહાર કર્યું છે જાપાનમાં, આવી રીતના હવે કોઈ પણ કન્ટ્રી ના થાય. એટલા માટે 1945માં યુનાઇટેડ નેશન સિક્યુરિટી કાઉન્સિલનું ગઠન કરવામાં આવ્યું. તો આ જે પ્રેસિડેન્ટ સ્ટેટ છે અત્યારે એ રશિયા છે અને જે પ્રેસિડેન્ટ જે વ્યક્તિ છે એમનું નામ છે મંસૂર અલ ઓતૈબી. તો 15 નોન પરમનન્ટ મેમ્બર છે અને 5 પરમનન્ટ મેમ્બર છે. આના વિશે તમે ધ્યાન રાખજો. અને આગળ મેં કહ્યું હતું કે જે આર્ટિકલ 27 છે, આર્ટિકલ 27 વીટો પાવર માટેનો પાવર આપે છે, બરોબર. એટલે કોઈ પણ જે દેશ છે 5 પરમનન્ટ મેમ્બરમાં એ આર્ટિકલ 27 નો ઉપયોગ કરી જે યુનાઇટેડ નેશનલના ચાર્ટરમાં છે એનો ઉપયોગ કરીને વીટો કરી શકે છે. તો આગળ મેં કહ્યું કે 5 જે છે પરમનન્ટ મેમ્બર છે, ચાઇના, ફ્રાન્સ, રશિયા, યુનાઇટેડ કિંગડમ છે, યુએસએ છે. એમાંથી જે નોન પરમનન્ટ મેમ્બર છે એમાંથી છે અલ્બાનિયા, બ્રાઝિલ, ગબોન, ઘાના, ઇન્ડિયા, આયર્લેન્ડ, કેનિયા, મેક્સિકો, નોર્વે અને યુનાઇટેડ અરબ અમીરાતનો સમાવેશ થાય છે. એટલે કે આ બધું જે ડિસ્કશન કર્યું એના વિશે તમે ખાસ ધ્યાન રાખજો કે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી આ બધું જ મહત્વનું છે અને આઈ હોપ કે મેં તમને સારી રીતે સમજાવ્યું હશે. હવે આગળ જોઈએ નેક્સ્ટ આર્ટિકલ પર કે શું છે. તો મેં વાત કરી હતી કે સ્વિફ્ટ. તો સ્વિફ્ટ શું છે એના વિશે આપણે આજે પૂરી ડિટેલમાં એની માહિતી મેળવીશું. તો વારંવાર યુએસએ છે, જર્મની છે, યુનાઇટેડ કિંગડમ છે, એના દ્વારા વારંવાર રશિયાને સ્વિફ્ટમાંથી બહાર કાઢવાની વાતો કેમ કરવામાં આવે છે? તો પહેલા સ્વિફ્ટનો આપણે ફૂલ ફોર્મ લઈ લઈએ કે સોસાયટી ફોર ધ વર્લ્ડ વાઇડ ઇન્ટરબેંક ફાઇનાન્શિયલ ટેલિકોમ્યુનિકેશન સિસ્ટમ, એટલે કે એનું નામ છે સ્વિફ્ટ. આ સ્વિફ્ટ ગાડી નથી મિત્રો, આ એક બેન્કિંગ સિસ્ટમ છે, એટલે ધ્યાન રાખજો થોડું. જે આ સ્વિફ્ટ છે એ સ્વિફ્ટ એક પ્રકારની બેન્કિંગ સિસ્ટમ છે જે આખા વિશ્વના લગભગ 11,000 બેન્કિંગ સિસ્ટમ, એટલે કે પૂરા વિશ્વમાં જે બેંક છે તેને કનેક્ટ કરવાની જે સિસ્ટમ છે એટલે કે આ સ્વિફ્ટ છે. અને પૂરા વિશ્વના 11,000 બેન્કિંગ અને સિક્યુરિટી ઓર્ગેનાઇઝેશનનો આમાં સમાવેશ થાય છે. અને સ્વિફ્ટમાં 200થી વધારે કન્ટ્રીઝનો સમાવેશ થાય છે. એટલે કે સ્વિફ્ટ જે સિસ્ટમ છે એનો ઉપયોગ કરતા કન્ટ્રીમાં 200થી વધારે કન્ટ્રી પણ એનો ઉપયોગ કરે છે આ સ્વિફ્ટ સિસ્ટમનો. એટલે કે આપણે આગળ જોયું કે યુનાઇટેડ નેશન જે છે એમાં 193 સભ્ય દેશો છે. હવે આના કરતાં પણ મોટા પ્રમાણમાં આ આંકડો છે, એટલે કે 200 કન્ટ્રીઝ એ સ્વિફ્ટનો મેમ્બર છે, તમે સમજી શકો છો. હવે આ સ્વિફ્ટ કામ કેવી રીતના કરે છે? આટલી મોટી જે મહત્વની સંસ્થા છે, બરોબર, તો આ કામ કેવી રીતે કરે છે? તો જ્યારે આમાંથી કોઈ પણ ટ્રાન્ઝેક્શન કરવાનું હોય છે તો તેમાં 8 ડિજિટ એટલે કે 8 આંકડાનો સ્વિફ્ટ કોડ જનરેટ થાય છે. એટલે કે આ જે કોડ જનરેટ થાય છે એમાં લગભગ પરીક્ષામાં પૂછાઈ શકે છે. એના બે નામ છે, એક તો નોર્મલી સ્વિફ્ટ કોડ કહેવાય છે અને બીજું કહેવામાં આવે છે કે બેંક આઇડેન્ટિફિકેશન કોડ. આના બે નામ છે. એટલે ઇન્ટરનેશનલ ટ્રાન્ઝેક્શનમાં આ જે 8 ડિજિટનો કોડ છે એ 8 ડિજિટના કોડ થકી જ કોઈ પણ ઇન્ટરનેશનલ ટ્રાન્ઝેક્શન થઈ શકે છે. તો સ્વિફ્ટનો ઉપયોગ ક્યારે થયો? સ્વિફ્ટ ક્યારે પિક્ચરમાં આવ્યો? તો સ્વિફ્ટ આવ્યો પિક્ચરમાં 1973માં. જ્યારે 1973માં પિક્ચરમાં આવ્યો તે 1973થી લઈ અને 1977 સુધી તેના જોડે 518 ઇન્સ્ટિટ્યૂટ અને 22 કન્ટ્રીનો સમાવેશ થયો. અત્યારે તો કેટલા હ્યુજ લેવલનો 200થી વધારે કન્ટ્રીઝનો સ્વિફ્ટમાં સમાવેશ થાય છે. હવે આ સ્વિફ્ટમાંથી વાત આવે કે સ્વિફ્ટમાંથી કોઈ કન્ટ્રીને બહાર કાઢવામાં આવી છે? તો હા, સ્વિફ્ટમાંથી બહાર કાઢવામાં આવી છે 2018માં ઈરાનને. એટલે કે તમે અત્યારે ઈરાનની હાલત જુઓ તો કેવી છે. ઈરાન અત્યારે બાર્ટર સિસ્ટમ યુઝ કરે છે. કઈ સિસ્ટમ છે? બાર્ટર સિસ્ટમનો યુઝ ઈરાન દ્વારા કરવામાં આવે છે. આ બાર્ટર સિસ્ટમ એટલે શું છે કે ઈરાન પોતે ક્રૂડ ઓઇલ ઉત્પાદક કન્ટ્રી છે, બરોબર. એટલે કે એનો ઓપેકમાં સમાવેશ પણ થાય છે. તો તે ચાઇના સાથે બાર્ટર વ્યવહાર કરે છે. બાર્ટર વ્યવહાર એટલે કે તેલના બદલામાં અનાજ, ઘઉં લે, ચોખા લે, એવી રીતના બાર્ટર સિસ્ટમનો ઉપયોગ કરે છે. કેમ કે એને સ્વિફ્ટમાંથી બહાર કાઢવામાં આવ્યું છે. તો તમને સ્વિફ્ટ વિશે આપણે માહિતી મેળવી કે સ્વિફ્ટમાંથી કોઈ પણ કન્ટ્રી એટલે કોઈ પણ ઇન્ટરનેશનલ ટ્રાન્ઝેક્શન હોય એ સ્વિફ્ટના કોડ વગર શક્ય જ નથી, પોસિબલ જ નથી. તો ઈરાનને તેમાંથી બહાર કાઢવામાં આવે છે.
તો ઈરાનના ઇન્ટરનેશનલ જે પણ આપણે ઇન્ટરનેશનલ મુદ્રા છે, કોઈ બી વસ્તુ આપણને મળે તે US ડોલરમાં મળે છે, તો તેને ઇન્ટરનેશનલ ટ્રાન્ઝેક્શનનો કોઈ ચાન્સ નથી મળતો. એટલા માટે જે ઈરાન જે ખરું એ બાર્ટર સિસ્ટમનો ઉપયોગ કરી અને ચાઇના પાસેથી કોઈ બી અન્ય જે કન્ટ્રી હોય કોઈના જોડેથી પણ તે બાર્ટર સિસ્ટમ થ્રુ તેના તેલના બદલે ક્રૂડ ઓઇલ છે એના બદલામાં કોઈ પણ ખાવા પીવાની ચીજો એવું ગમે તે બાર્ટર સિસ્ટમ દ્વારા ઉપયોગ કરે છે. આ સ્વિફ્ટ છે એ ખૂબ જ મોટી ફર્મ છે, એટલે કે ખૂબ જ મોટી કંપની છે. લગભગ એમાં 3500 જેટલા ફર્મ છે, એટલે કે 3500 જેટલા ફર્મ્સ જે જોડાયેલા છે અને 25 મેમ્બર છે. તમે વિચાર કરો કે કેટલી મોટી કંપની થઈ. હવે જો આટલી મોટી કંપની હોય તો તમે વિચાર કરો કે આ જે છે એમાં G10 સેન્ટ્રલ બેંક છે. G10 સેન્ટ્રલ બેંકમાં કોનો સમાવેશ થાય છે? તો કે બેલ્જિયમ છે, કેનેડા, ફ્રાન્સ, જર્મની, ઇટલી, જાપાન, નેધરલેન્ડ, યુનાઇટેડ કિંગડમ, US, સ્વિટ્ઝરલેન્ડ, સ્વીડન એન્ડ ઓલ્સો આ યુરોપિયન સેન્ટ્રલ બેંકનો સમાવેશ થાય છે. એટલે કે જે આ G10 બેંકો છે, આ G10 બેંકો દ્વારા આનું જે મેનેજમેન્ટ છે આનું રેગ્યુલેટ કરવાનું કામ આ G10 જે છે એ બેંકો કરવામાં આ G10 જે બેંકો છે એમના દ્વારા કરવામાં આવે છે. તો આપણને પ્રશ્ન ઉઠે છે કે આટલી બધી બેંકોમાં આપણા ઇન્ડિયાનો સમાવેશ થાય છે ખરું? તો હા, આપણા ઇન્ડિયાનો સમાવેશ થાય છે. આપણી જે ઇન્ડિયાની બેંક છે, જે સેન્ટ્રલ બેંક, જે આપણી નેશનલાઇઝ બેંક છે, એનો સમાવેશ આમાં થાય છે. પણ ઇન્ડિયા દ્વારા એ પાર્ટિસિપન્ટ છે, એટલે કે ભાગ લેવા પૂરતું. એટલે G10 પાર્ટિસિપન્ટ કન્ટ્રી દ્વારા ઇન્ડિયા દ્વારા ભાગ લેવામાં આવે છે. એની જે ઇન્ડિયાની આપણી જે સેન્ટ્રલ બેંક છે, સેન્ટ્રલ બેંક એ આમાં પાર્ટિસિપેટ છે. તેવી જ રીતે ઓસ્ટ્રેલિયા છે, રશિયા છે, સાઉથ કોરિયા, સાઉદી અરેબિયા છે, સિંગાપુર, સાઉથ આફ્રિકા, ધ રિપબ્લિક ઓફ તુર્કી એટલે કે તુર્કી છે, પીપલ રિપબ્લિક ઓફ ચાઇના એટલે કે આ જે દેશો છે G10 સભ્યો જે છે એ આના પાર્ટિસિપન્ટ કન્ટ્રી તરીકે જોડાયેલા છે. 2021ના એક ડેટા પ્રમાણે જે સ્વિફ્ટમાંથી જે મેસેજિંગ જે હોય કોડના એ પર ડે 42 મિલિયન પર ડે મેસેજ થયા છે. હવે તમે કેટલો મોટો આંકડો છે તમે સમજી શકો છો કે 42 મિલિયન કોડ એટલે કે મેસેજ એક જ દિવસમાં સપ્લાય થયા છે, એટલે કે એના ડેટા આપેલા છે. તમે જોઈ શકો છો કેટલો વિશ્વાસ છે. આશા કરું છું કે તમને આ આર્ટિકલ ગમ્યો હશે અને એના વિશે પૂરતી માહિતી આપવાનો મેં પૂરેપૂરો પ્રયાસ કર્યો છે. હવે જઈએ આપણે નેક્સ્ટ આગળના આર્ટિકલ પર. તો આગળ વાત કરીએ પ્લાસ્ટિક વેસ્ટની. તમને મિત્રો ખબર છે કે પ્લાસ્ટિક અત્યારે જે પ્લાસ્ટિકનો જે વેસ્ટ છે એ ખૂબ જ પ્રમાણમાં વધી રહ્યો છે. તો આ અત્યારે જે છે ન્યૂઝમાં કેમ છે? તો હાલમાં જે ગંભીર સમસ્યા છે એ પ્લાસ્ટિક છે. જે ભારતમાં તો જે સમસ્યા છે એ સિંગલ યુઝ પ્લાસ્ટિકનો છે, એટલે કે ભારત દ્વારા સિંગલ યુઝ પ્લાસ્ટિક છે અને નાશ કરવાની વાત કરવામાં આવી રહી છે. તો યુનાઇટેડ નેશનલ એન્વાયરમેન્ટ પ્રોગ્રામ છે, જે UNEP છે, યુનાઇટેડ નેશનલ એન્વાયરમેન્ટ પ્રોગ્રામ, તો એના દ્વારા પ્લાસ્ટિક વેસ્ટને લઈને આ વાત કરવામાં આવી છે કે તેઓ 2040 સુધી, એટલે કે યુનાઇટેડ નેશનલ એન્વાયરમેન્ટ પ્રોગ્રામ છે એનો 2040 સુધીનો ટાર્ગેટ એ છે કે તેઓ આખા વિશ્વમાં, પૂરા વિશ્વમાં બધા જ જે પ્લાસ્ટિક છે પ્લાસ્ટિકનો નાશ કરશે. અને આગળ લગભગ માર્ચ મહિનામાં યુનાઇટેડ નેશનલ એન્વાયરમેન્ટ પ્રોગ્રામ છે એની 2022 માર્ચમાં મિટિંગ થશે. એટલે જોઈએ હવે આગળ શું નિર્ણય લે છે. એના પહેલા આપણે જોઈએ કે જે આપણો પ્લાસ્ટિક વેસ્ટ છે, બરોબર, તો એને કેવી રીતના રિસાયકલ કરી અને ઉપયોગ કરવામાં આવે છે. તો એક તો એન્ડ ઓફ લાઈફ, એટલે કે એનું જે આપણે નિકાલ કરીએ છીએ તો કેવી રીતના કરીએ છીએ કે ડોર ટુ ડોર કલેક્શન કરીએ છીએ, ટ્રાન્સપોર્ટ થ્રુ છે, સેગ્રિગેશન છે, કોમ્પેક્શન છે, રિસાયકલિંગ કરી અને એના નવા પ્રોડક્ટ. તમને મિત્રો ખ્યાલ હોય તો જે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ છે તો એના દ્વારા હાલમાં જે જામનગર છે, તો જામનગરમાં એક લગભગ 50 કિલોમીટર જો આખું પ્લાસ્ટિકના વેસ્ટથી રોડ બનાવવાનો છે, એટલે કે તેની ખૂબ સરસ પહેલ છે. તો આવી રીતના આપણે પ્લાસ્ટિકનો રિસાયકલિંગ કરી અને તેનો ફરીથી યુઝ કરી શકીએ છીએ. તો આના મેજર જે 9 કારણો છે, તો એમાં 9 કારણોમાં આપણને કહેવામાં આવ્યું છે કે 9 રીઝન ટુ રિફ્યુઝ ધ સિંગલ યુઝ પ્લાસ્ટિક, એટલે કે 9 કારણો છે જે સિંગલ યુઝ પ્લાસ્ટિક છે એને રિફ્યુઝ કરવાનો. તો પહેલું શું છે? તો કે પહેલું છે કે મેડ ફ્રોમ ધ ફોસિલ, એટલે કે જે આપણા અશ્મિભૂત જે બળતણ હોય, જે મેડ ફ્રોમ ફોસિલ ફોર એટલે કે જે અશ્મિભૂત બળતણ છે તે પર્યાવરણને નુકસાન કરે છે, તો તેને અટકાવવું. બીજું કે આપણે પ્લાસ્ટિકના બાળીએ પણ છે તો તેમાંથી ખૂબ જ વધારે પ્રમાણમાં કાર્બન ઉત્સર્જન થાય છે. તો એના માટે આ પ્લાસ્ટિક જે છે એ લગભગ 50 થી 100 વર્ષથી 200 વર્ષ સુધી એમને એમ રહે છે. તમે એક ટૂથબ્રશનો ઉપયોગ લઈ લો, એટલે કે આપણે જે ટૂથબ્રશ કરીએ છીએ એના લગભગ આપણે લઈએ કે એક માણસ એના આખા જીવનકાળ દરમિયાન જો 5 પણ વાપરે તો એ 5 જે ટૂથબ્રશો છે એ વર્ષો સુધી એમને એમ રહે છે, એમને કશું જ નથી થતું. તો આ શું છે? એક પ્રકારનું પ્લાસ્ટિક વેસ્ટ છે. તો એક માણસ જે છે એનો તમે 5નો અંદાજો પકડી લો
તો આપણી ભારતની સંખ્યા 130 કરોડ છે. તો 130 ગુણ્યા 5 કરેલું એટલે કેટલા હ્યુજ પ્રમાણમાં. ખાલી આ તો ટૂથબ્રશ થયા. બીજી અન્ય એવી ઘણી વસ્તુઓ છે કે જે આપણે પ્લાસ્ટિકનો જે કચરો છે એને વધારવામાં એનો જથ્થો જે પ્લાસ્ટિકનું જે પોલ્યુશન છે એને વધારવા માટે ઉપયોગી છે. ઉપયોગી ઇન ધ સેન્સ કે એના જે પ્લાસ્ટિક પોલ્યુશન છે એમાં ઉત્તર વધારો કરે છે. પ્લાસ્ટિક યુઝ છે એ ખૂબ જ ઓછા પ્રમાણમાં યુઝ કરવામાં આવે છે, કારણ કે એટલે અત્યારે જે ટેકનોલોજી ખૂબ જ ઓછી છે, પણ હવે બધા લોકો પ્લાસ્ટિક યુઝ છે, પ્લાસ્ટિક રિસાયકલિંગ છે, એનો જે યુઝ કરી અને બીજા ઘણા બધા પ્રોડક્ટ બનાવી રહ્યા છે. તો પ્લાસ્ટિકની બોટલોમાં પણ આપણે ઘણા બધા આપણા જે બુઝુર્ગો છે, આપણા મમ્મી પપ્પા છે, આપણા અંકલ આંટી હશે, દાદા દાદી હશે, એ કહેતા હશે કે કોઈ પણ વસ્તુ પ્લાસ્ટિકની આપણે કોઈ પણ પેકિંગમાં લાવીએ ને તો એમ કહેતા હશે કે એને વધારે સમય પ્લાસ્ટિકમાં ના મૂકી રાખવું, એને કાઢીને ફ્રીજમાં, બાઉલમાં ગમે ત્યાં મૂકી દેવી. કેમ એવું કહે છે કે પ્લાસ્ટિક જે છે એ ટોક્સિક છે, એટલે કે ઝેરનું ઉત્પાદન કરે છે. કોઈ બી વસ્તુ એમાં રહે તો એ ઝેરી બની જાય છે, એવું માનવું છે. તો સિંગલ યુઝ પ્લાસ્ટિકથી હોર્મોન્સ ઘટી જવાના કારણ પણ છે અને કેન્સરના કારણો પણ બને છે. પછી જે દરિયાઈ આપણે જોઈએ કે દરિયા કિનારા પર કેટલા હ્યુજ પ્રમાણમાં પ્લાસ્ટિકનો કચરો ફેલાયેલો હોય છે. જે વસ્તુ આપણે દરિયામાં ફેંકીએ છીએ, દરિયાએ પાછો આપણને પાછો આપી દે છે. એટલે એક મહત્વનું મેજર કારણ આવે છે. પછી જે દરિયાના જે આપણા અમૂલ્ય જે જીવજંતુઓ છે દરિયાના, એમના ગળામાં અમુક ટાઈમે જે પ્લાસ્ટિક છે એ ફસી જાય છે, પોતે ખાઈ જાય છે. પછી કે માછલીઓ એ જે બધા પ્લાસ્ટિકનો કચરો જે આપણે દરિયામાં ફેંકીએ છીએ એ તો ખાવાની જ છે. તો ઇનડાયરેક્ટલી માછલી કોણ ખાય છે? માછલી મહદ અંશે આપણે તો ખાઈએ જ છીએ, બરોબર. તો એ જે પ્લાસ્ટિક છે એ કોઈના કોઈ કારણ થકી, એટલે કોઈના કોઈ રસ્તા થ્રી આપણામાં આવશે અને આવશે જ. એટલે આ નવું રીઝન છે કે જે સિંગલ યુઝ પ્લાસ્ટિક છે એને રિફ્યુઝ કરવાના. તો આના બદલામાં આપણે જે આ વસ્તુઓ છે, જે પ્લાસ્ટિક બેગ છે, પ્લાસ્ટિક બેગના બદલામાં આપણે જે જ્યુટ હોય કે જે કોથળો હોય કે જે આપણું જે કાપડની થેલી હોય એનો ઉપયોગ કરી શકીએ છીએ. પછી જે આપણી જે પ્લાસ્ટિકની જે ચમચીઓ હોય છે એ ચમચીઓના પ્રમાણમાં આપણે જે આપણી સ્ટીલની ચમચી હોય એનો ઉપયોગ કરી શકીએ છીએ. પછી જે આ ટ્રે છે પ્લાસ્ટિકની, એના બદલામાં આપણે લાકડાની ટ્રેનો ઉપયોગ કરી શકીએ છીએ. પછી આજે આપણી છરીને ચપ્પુ ને બધું હોય છે એના બદલામાં સ્ટીલની. પછી આપણું જે ટિફિન બોક્સ હોય છે એ ટિફિન બોક્સ નોર્મલી પ્લાસ્ટિકના હોય છે, થર્મોકોલના હોય છે. તો એના બદલામાં આપણે કાચ એ બેસ્ટ છે, કારણ કે કોઈ બી વસ્તુ કાચમાં સંગ્રહ થાય તો એના ગુણધર્મો અને ગુણતત્વ છોડતી નથી, એવું માનવામાં આવે છે. એટલે જે આ બેસ્ટ ઓપ્શન છે કાચ, તો ટિફિનનો ઉપયોગ કાચમાં પણ થઈ શકે છે. પછી જે પ્લાસ્ટિક સ્ટ્રો છે, તો આમાં કહેવામાં આવે છે કે પ્લાસ્ટિક સ્ટ્રોની જગ્યાએ તમે જે આપણે સ્ટીલની હોય કે લાકડાની હોય એનો ઉપયોગ તમે કરી શકો છો. એટલે કે ઘણા બધા ઓપ્શનો આપણા પાસે અવેલેબલ છે, નથી એવું નથી. આપણે ફક્ત એને યુઝ કરતા આવડવું જોઈએ. તો આપણી જે એન્વાયરમેન્ટ મિનિસ્ટ્રી છે, તો એન્વાયરમેન્ટ મિનિસ્ટ્રી દ્વારા ઓક્ટોબર મહિનામાં એટલે આપણા જે ઓક્ટોબર મહિનો જે ચાલે છે તો એમાં જ ઓક્ટોબર મહિનો જે આપણે ગયો ઓક્ટોબર જે મહિનો ગયો એમાં જ ધ એક્સટેન્ડ પ્રોસિડર રિસ્પોન્સિબિલિટી એક ડ્રાફ્ટ લાવવામાં આવ્યો. એમાં કહેવામાં આવ્યું કે જે ડિસગ્રેડિંગ ધ કમિટમેન્ટ મેડ બાય ધ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ, એટલે કે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ 2016, પછી પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ 2016 એન્ડ ધ સ્વચ્છ ભારત મિશન હેઠળ જે પ્લાસ્ટિક જે છે એનો નિકાલ કરવામાં આવશે. કયો પ્લાસ્ટિક? કે જે 5 mm કરતા જે નાનો છે, 5 mm કરતા નાનું જે પ્લાસ્ટિક હોય એને માઇક્રોપ્લાસ્ટિક કહેવાય. તો માઇક્રોપ્લાસ્ટિક ખૂબ જ હ્યુજ પ્રમાણમાં ઇમ્પેક્ટ નાખે છે. તમે જોઈ શકો છો કે જે આપણા જે ભારતના જે લોકો છે પ્લાસ્ટિકમાંથી જે કચરો વીણે છે, તો એમના પાસે કોઈ સેફ્ટી હાર્નેસ નથી, મોં પર માસ્ક નથી, હાથમાં ગ્લોવ્સ નથી, પગમાં મોજા નથી, અને એમનો જે 60 જે જિંદગીનો એનો જે નિર્વાહ ખર્ચ છે એ આના પ્લાસ્ટિક પરથી એમનો જાય છે. ભારતમાં આપણે કહીએ છીએ કે આપણા કોઈ પણ ઘર આગળ આપણે એવો કચરો ઉઠાવવા વાળા હોય તો આપણે કહીએ છીએ કે કચરા ઉઠાने वाला आ गया, लेकिन આ कचरा उठाने वाले की संख्या कितनी है? તો કચરા ઉઠાવવાળાની સંખ્યા છે 1.5 થી 4 મિલિયન. હવે 1 મિલિયન એટલે 10 લાખ થાય, તો 4 મિલિયન એટલે 40 લાખ. 40 લાખ લોકોની સંખ્યા આટલી બધી છે જે કચરો ઉઠાવે છે. આ તો એક ડેટા છે. હવે અનઓફિશિયલી કેટલા હશે તમે વિચાર કરી શકો છો. અને આ એવા લોકો છે કે જેમની પાસે કોઈ પ્રકારનું હેલ્થ ઇન્સ્યોરન્સ નથી, તેમનો મિનિમમ પગાર ભથ્થા એમના કોઈ નક્કી થયા નથી, કે તેમના લાઈફના પ્રોટેક્શન માટે કોઈ વીમા કવચ કે એવું કશું જ નથી. એટલે કે તમે જોઈ શકો છો કે કેટલા હ્યુજ પ્રમાણમાં આ વસ્તુ ઇમ્પેક્ટ નાખે છે. આગળ જોઈએ તો આ એક એ છે સાયકલ છે. એમાં તમે જોઈ શકો છો કે પહેલા તો એક આ કરસલાને કોઈ પણ માછલી ખાઈ જાય છે, માછલીને કોઈ પણ પક્ષી ખાઈ જાય છે, તો એ પક્ષીને આપણે દ્વારા ભોજનમાં લેવામાં આવે છે, કે ડાયરેક્ટલી આપણા દ્વારા માછલીનો આહાર લેવામાં આવે છે. તો ઇનડાયરેક્ટલી
જે પ્લાસ્ટિકનો વેસ્ટ છે એ આપણામાં જવાનું જ છે. આ માઇક્રોપ્લાસ્ટિક દ્વારા તમે જોઈ શકો છો કે કેટલી નાની માઇક્રોપ્લાસ્ટિક છે. તો માઇક્રોપ્લાસ્ટિક ક્યાંથી પેદા થાય છે? તો પેદા થાય છે ટ્રેનરી છે, પેટ્રોલિયમ છે, માઇનિંગ, પછી છે આલ્કલી બેટરી બનાવવાની ફેક્ટરી છે, ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી, ઇલેક્ટ્રોપ્લેટિંગની છે, પાવર પ્લાન્ટ છે. તો આમાંથી હ્યુજ પ્રમાણમાં પ્લાસ્ટિકની પેદાવાર થાય છે, એટલે માઇક્રોપ્લાસ્ટિકની પેદાવાર થાય છે. એક રિફાઇનરી છે કોઈ પણ, તમે જોઈ શકો કેટલા માઇક્રો પ્લાસ્ટિક આમાંથી નિકાલ થાય છે. એક નાનો છોકરો છે જે પ્લાસ્ટિકની બોટલોમાં એટલે પ્લાસ્ટિકનો કચરો ઉઠાવી પોતાનો રોજગાર ચલાવે છે. એટલે તમે જોઈ શકો છો કે કોઈ પણ બોટલ છે, કોઈ પણ આપણા જે કપડાં છે, જે આપણા બટનો છે, કોઈ પણ એવી પ્રોડક્ટ છે, બરોબર, એ અલ્ટ્રાવાયોલેટ કિરણો એટલે કે યુવી જે સનના જે કિરણો હોય છે, સૂરજના જે કિરણો છે, એના કોન્ટેક્ટમાં આવી અને કેટલાક ખૂબ જ નાના પ્રમાણમાં માઇક્રોપ્લાસ્ટિકનું ઉત્પાદન કરે. હવે એક સાયકલ છે. તમે સાયકલમાં તમને જોઈ શકો છો, સમજ આવશે કે કેવી રીતના માઇક્રોપ્લાસ્ટિક એ આપણી શરીરના અંદર આવી શકે છે. તો પહેલા તો જે સૂરજના અલ્ટ્રાવાયોલેટ કિરણો છે કોઈ પણ પ્રોડક્ટના ઉપર પડશે. હવે પ્રોડક્ટના ટાઈમ જતા એના માઇક્રોપ્લાસ્ટિકમાં ઉત્પન્ન થશે. તો તે માઇક્રોપ્લાસ્ટિકનો કચરો દરિયામાં ઠલવવામાં તો આવશે, તો તે માછલીઓ દ્વારા આહાર લેવામાં આવશે. કોઈ પણ માછલીને ડાયરેક્ટ પુરુષ દ્વારા એટલે કે ડાયરેક્ટ માનવી દ્વારા કાં તો કોઈ પણ પક્ષી દ્વારા આહારમાં લેવામાં આવશે, એટલે કે ઇનડાયરેક્ટલી એના અંદર જશે. હવે મનુષ્ય દ્વારા માછલીને કાં તો પક્ષીને આહાર તરીકે લેવામાં આવે તો ઇનડાયરેક્ટલી તે માઇક્રોપ્લાસ્ટિક એ આપણા બોડીમાં આવવાનું હતું જ. એટલે કે તમે જોઈ શકો છો કે માઇક્રોપ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રીયલ એક્ટિવિટી એન્ડ પ્લાસ્ટિક લેટરિંગ એટલે કે ઇન્ડસ્ટ્રીયલ એક્ટિવિટીથી કેટલા હદ સુધી માઇક્રોપ્લાસ્ટિકનું ઉત્પાદન થાય છે. આપણા જોડે કોઈ બોટલ છે જે નકામી છે, એને આપણે પાણીમાં ફેંકી દીધી, બેગ એવી કોઈ વસ્તુ છે તો એ ડાયરેક્ટ માછલીઓ દ્વારા આહારમાં લેવા આવે છે, જે પક્ષી દ્વારા માછલીઓને ખાઈ જવામાં આવે છે અને એને ડાયરેક્ટ આપણે લઈએ છીએ. એટલે અઘરાબ છે સાયકલ છે, કેવી રીતના આપણને સમજ પડે છે કે કેવી રીતના માઇક્રોપ્લાસ્ટિક એટલે કે પ્લાસ્ટિકનો જે કન્ટેન્ટ છે એ આપણામાં જઈ શકે છે અને પ્લાસ્ટિકથી એટલા ખતરનાક ભય લાગે એટલા રોગો પેદા થાય છે કે જેની આપણે કલ્પના ના કરી શકીએ. આ એક બગલો છે, એના પર તમે જોઈ શકો છો કે કેવી રીતના પ્લાસ્ટિક વીંટાયેલી છે. આ એક પક્ષી છે, લગભગ તો બગલો તો છે નથી, પણ તમે જોઈ શકો છો કે એનામાંથી કેટલા પ્લાસ્ટિક વેસ્ટ એનામાંથી કેટલો મળી આવ્યો છે. એવી રીતના ગાય માતા છે, તો ગાય માતા અત્યારે મેં વિડીયો જોઈ હતી, લગભગ ફેસબુક પર જોઈ હતી. તો એમાં એક ગાયમાંથી લગભગ 70 kg જેટલો પ્લાસ્ટિકનો કચરો નીકાળવામાં આવ્યો હતો. તમે વિચાર કરી શકો છો કે કેટલી ખરાબ હાલત અને કેટલો આપણે પ્લાસ્ટિકનો વેસ્ટ આપણે ઉત્સર્જન કરીએ છીએ. તમે વિચાર કરી શકો છો. એટલે આમ તો આપણે વાતો કરીએ છીએ કે આપણે જીવદયા રાખીએ, આ રાખીએ, એટલે આપણા જે પશુઓ છે, જેને આપણે આપણી ગાય માતા તરીકે માનીએ છીએ, એ જ પ્લાસ્ટિકનો આહાર તરીકે ઉપયોગ કરે છે. અહીં તમે જોઈ શકો છો કે એક ઝાડ આખો પ્લાસ્ટિકનો જ બની ગયો છે. એટલે પ્લાસ્ટિકથી ઘણા બધા ગેરફાયદા છે અને જે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી પણ તમારે કદાચ મેન્સમાં લખવાનું આવી જાય પ્લાસ્ટિક પોલ્યુશન વિશે, તમે આનો ઉપયોગ કરીને લખી શકો છો. આઈ હોપ કે મેં તમને ટોપિક બરાબર સમજાવ્યો હશે. તો આજથી આપણે પ્રણ લઈએ કે આપણે નો પ્લાસ્ટિક યુઝ, બરોબર. આપણા જોડે જે કપડાની હોય, જે આપણા જોડે જે જ્યુટની હોય કે આપણો કોઈ બી પેપર બેગ હોય, એનો ઉપયોગ કરીએ પ્લાસ્ટિકના ઓલ્ટરનેટમાં. આગળ જઈએ નેક્સ્ટ આર્ટિકલ આપણે ડિસ્કસ કરીએ. તો આર્ટિકલમાં આપણે ડિસ્કસ કરી લીધું કે જે યુક્રેનના જે પ્રેસિડેન્ટ છે અને રશિયાના પ્રેસિડેન્ટ વચ્ચે વાર્તાલાપ થવાનો છે. ઓપરેશન ગંગા થ્રુ આપણા 688 જેટલા વિદ્યાર્થીઓ પાછા પરત લાવવામાં આવ્યા છે. યુનાઇટેડ જનરલ એસેમ્બલીમાં ઇન્ડિયાનો શું સ્ટેન્ડ રહેવાનું છે અને બીજા અન્ય 193 જે મેમ્બરો છે એનો શું સ્ટેન્ડ રહેવાનો છે, આપણને આવતી એમની જ્યારે મિટિંગ થાય ત્યારે ખબર પડશે. આ એક એ છે ન્યૂઝ છે આપણા જે વિદ્યાર્થીઓ ફસાયેલા છે તો તેમના ઉપર જે યુક્રેનિયન જે ગાર્ડ્સ એટલે યુક્રેનિયા જે પોલીસ કર્મીઓ છે તેમના અને આપણે જે ઇવેક્યુએટ કરીએ ત્યાંથી કાઢવામાં આવે છે તેના વચ્ચે ડિફિકલ્ટી જોવા મળે છે. તો એક એનો આર્ટિકલ છે. અત્યારે ન્યૂઝમાં આવ્યું હતું કે આપણા જે વિદ્યાર્થીઓ ફસાયેલા છે, અમુક જે પોલેન્ડની બોર્ડરે પહોંચ્યા છે, જે બેલારુસની બોર્ડરે પહોંચ્યા છે, તો લગભગ ત્યાંના જે બોર્ડર ઉપર જે આર્મી ઉભી રહી છે તો તેમના ઉપર તેમના દ્વારા ત્રાસ ગુજારવામાં આવ્યો છે. એ પણ વિડીયો ઘણી બધી વાયરલ થઈ છે. એટલે કે જોઈએ હવે આપણે ભારત દ્વારા ઓપરેશન ગંગા ચાલુ કરવામાં આવ્યું છે, તો વહેલામાં વહેલા તકે આપણે પ્રાર્થના કરીએ કે આપણા બધા જ વિદ્યાર્થીઓ પાછા આપણા ભારતમાં આવી જાય. એક્ઝામ લક્ષીના આ એક ઇમ્પોર્ટન્ટ ન્યૂઝ તમને પૂછાઈ શકે છે કે એમપીડી 2041 શું છે? તો એમપીડી 2041 છે કે માસ્ટર પ્લાન ઓફ દિલ્હી એટલે કે દિલ્હીના જે લગભગ જે ઝૂંપડીવાળા વિસ્તાર છે, ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર, હેલ્થ સેક્ટર છે, એજ્યુકેશન સેક્ટર છે, એ બધાને માસ્ટર પ્લાન ઓફ દિલ્હી 2041 એટલે કે 2041નું એ લોકો ટાર્ગેટ આપ્યું છે 2041 સુધી અને ખૂબ જ વધારે પ્રમાણમાં ડેવલપ કરવું.
હવે દિલ્હી એ ક્યાં આગળ આવેલું છે? તો દિલ્હી આપણા જે દિલ્હી, રાજસ્થાન, હરિયાણા અને યુપીની બોર્ડરે આવેલું છે. અને એના જે આ રિજન છે એને એનસીઆર રિજન કહેવામાં આવે છે. એનસીઆર રિજન એટલે કે નેશનલ કેપિટલ રિજન, લગભગ તમે સાંભળ્યું હશે. તો એનસીઆર રિજન એટલે કે નેશનલ કેપિટલ રિજન એ દિલ્હીની આજુબાજુ આવેલો વિસ્તાર છે, જેમાં રાજસ્થાન છે, યુપી છે અને હરિયાણાના ભાગનો સમાવેશ થાય છે. તો આની જે મેન્ટેનન્સ કરવાનું કામ કોણ કરે છે? તો આનો મેન્ટેનન્સ કરવાનું કામ નેશનલ કેપિટલ રિજન પ્લાનિંગ બોર્ડ એટલે કે NCRPB કરવાનું કામ એટલે કે કરે છે. અને એના દ્વારા જ આ ડ્રાફ્ટ 2021 લાવવામાં આવ્યું છે. જે આ નેશનલ કેપિટલ રિજન પ્લાનિંગ બોર્ડ છે એની જે સ્થાપના એને સેટઅપ કરવામાં હતી 1985માં સ્થાપના કરવામાં આવી હતી. અને એનસીઆર રિજનના 24 ડિસ્ટ્રિક્ટ એટલે 24 જિલ્લાઓ જે યુપી, હરિયાણા અને રાજસ્થાન અને એન્ટાયર દિલ્હીના 24 જિલ્લાઓનો સમાવેશ થાય છે. અને તેનો ટોટલ એરિયા 55,083 કિલોમીટર છે. હવે આમાં વાત કરવામાં આવી રહી છે કે જે 100 કિલોમીટરનો રેડિયસ છે, એટલે કે આ જે દિલ્હી ખરું એનાથી 100 કિલોમીટરના રેડિયસમાં એનસીઆર રિજન છે એ જાહેર કરવામાં આવશે. એટલે કે 100 કિલોમીટર રેડિયસ બની અને તેને ડેવલપ કરવામાં આવશે. તો આ એનસીઆર વાળા રિજનમાંથી લગભગ હરિયાણામાંથી જે પાનીપત વાળો વિસ્તાર છે એ અને જે યુપીમાંથી જે મુઝફ્ફરનગર વાળો વિસ્તાર છે એ લગભગ બાદ થઈ શકશે એવું જે આ નેશનલ કેપિટલ રિજન પ્લાનિંગ છે એનું કહેવું છે. તો એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી આ પૂછાઈ શકે છે. અને નેશનલ કેપિટલ રિજન શું છે એ આઈ હોપ કે તમને સમજાઈ ગયું હશે. હવે આગળ જઈએ તો ડીઆરડીઓ દ્વારા આપણા જે ડીઆરડીઓ છે એના દ્વારા તો ડીઆરડીઓ દ્વારા આપણી જે ડીઆરડીઓ દ્વારા ફ્રાન્સની જે કંપની છે તો એના દ્વારા ફ્રાન્સની સેફ્રોન કંપની છે એના દ્વારા એક ડીલ કરવામાં આવી છે. તો ડીલ શું છે કે 125 KN એન્જિન ફોર ધ ઇન્ડિજિનિયસ 5th જનરેશન એડવાન્સ મીડિયમ કોમ્બેક્ટ એરક્રાફ્ટ આ એક ડીલ કરવામાં આવી છે. જે ફ્રાન્સ આપણા જે એક્સટર્નલ અફેર મિનિસ્ટર છે એસ જયશંકર એમના દ્વારા અને જે ફ્રાન્સના ડિફેન્સ મિનિસ્ટર છે એમના વચ્ચે આ ડીલ સાઇન કરવામાં આવી છે. તો અગાઉ આપણે જે કોઈ પણ એવી ડિફેન્સનું સાધન હતા એ આપણે બીજા કોઈ પણ કંપની જોડેથી આપણે ઇમ્પોર્ટ કરતા હતા. પણ હવે ભારત એટલો સક્ષમ બની ગયો છે કે કોઈ પણ કન્ટ્રી દ્વારા પોતાને એને પાર્ટનર બનાવી અને પોતા દ્વારા જ એ ડેવલપ કરવામાં આવે છે. એટલે કે આ ખૂબ સરાહનીય વાત કરવામાં આવી છે અને સરાહનીય પગલું ભરવામાં આવેલું છે. શ્રીલંકા દ્વારા ફરી આપણા માછીમારોને પકડી લેવામાં આવે છે. તો આ એક એવો ટોપિક છે જે કન્ટિન્યુઅસ આવતો રહે છે ડિસ્કશનમાં. એટલે કે તમે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી મેં જે 2 આર્ટિકલમાં જે સમજાવ્યું એ તમે ખાલી જોઈ લેશો તો એ ટોપિક કવર થઈ જશે. બાકી તો પાકિસ્તાન દ્વારા પકડવામાં આવે છે આપણા માછીમારોને, શ્રીલંકા દ્વારા પકડવામાં આવે છે. એટલે આ એક કન્ટિન્યુઅસ ટોપિક આવતો અને એમાં એની જ વાત હોય છે. એટલે કે મેપ બેઝ આપણે જે લોકેશન ડિસ્કશન કર્યું હતું એ ખાલી તમે યાદ રાખી શકો છો. આ જે કાશ્મીરની દાલ લેક છે તો એ દાલ લેક વિશે માહિતી આપી છે કે દાલ લેક એ જમ્મુ અને કાશ્મીરમાં આવેલી છે અને તેને અર્બન લેક પણ કહેવામાં આવે છે. બરોબર. તે જબરવાન જે માઉન્ટેન વેલી છે ત્યાં આગળ સ્થિત છે અને એની બાજુમાં શંકરાચાર્ય હિલ આવેલી છે. તેને લેક ઓફ ફ્લાવર તરીકે પણ ઓળખાય છે અથવા તો જેવલ્સ ઇન ધ ક્રાઉન ઓફ કાશ્મીર અને શ્રીનગર જેવલ એટલે કે કાશ્મીરના તાજનો રત્ન પણ કહેવામાં આવે છે. ફિશિંગની એટલે કે માછીમારીની દ્રષ્ટિએ અને વોટર પ્લાન્ટ હાર્વેસ્ટિંગની દ્રષ્ટિએ ખૂબ જ ઉપયોગી છે અને અહીંયા ટુરિઝમ પણ ખૂબ જ પ્રમાણમાં વધારે વિકસિત થયેલું છે. એટલે તમે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી આ યાદ રાખી શકો છો. કદાચ એક્ઝામમાં પૂછાઈ જાય કે દાલ લેક ક્યાં આગળ સ્થિત છે તો તમે ઓપ્શનમાં જવાબ હોય તો તમે આપી શકો છો. તો ઓસ્ટ્રિયા એટલે કે ઓસ્ટ્રિયાના વિયેનામાં ઈરાન ઉપર અત્યારે જે ઈરાન જે ન્યુક્લિયર પ્રોડક્ટ ઉત્પાદન કરી રહ્યું છે તો તેના પર પ્રતિબંધ મૂકવાની વાત કરવામાં આવી રહી છે. તો એના પાછળ એક ખૂબ જ બહુ મોટી કહાની છે. તો તમને શોર્ટમાં સમજાવી દઉં કે 2015માં બરાક ઓબામા હતા જે પ્રેસિડેન્ટ ઓફ યુએસ હતા. તો તેના દ્વારા P5+ એટલે કે P5+1 કન્ટ્રી દ્વારા એટલે કે એમાં યુએસએ વગેરે દેશો હતા તેમના દ્વારા એટલે કે ઈરાન જોડે ન્યુક્લિયર ડીલ સાઇન કરવામાં આવ્યું હતું. તેમાં શું હતું કે ઈરાનની જે પણ જરૂરિયાતો હશે તે આ કન્ટ્રીઝ દ્વારા પૂરી કરવામાં આવશે. તો ઈરાન દ્વારા આ ડીલ સાઇન કરવામાં આવી 2015માં ડીલ સાઇન કરવામાં આવી ત્યારે યુએસના પ્રેસિડેન્ટ બરાક ઓબામા. પછી 2016માં ઇલેક્શન થયા. એટલે કે જ્યારે 2015માં જે ડીલ થઈ ત્યારે બરાક ઓબામા પ્રેસિડેન્ટ હતા અને અત્યારે જે હાલના જે વાઇસ પ્રેસિડેન્ટ છે અત્યારે જે પ્રેસિડેન્ટ છે યુએસના જીઓ બિડન સાહેબ એ ત્યારે એ વખતે યુએસના 2015માં વાઇસ પ્રેસિડેન્ટ હતા. તો એ ડેમોક્રેટિક પાર્ટીના છે અને જે એના પછી 2016માં જે ઇલેક્શન થયું તેમાં જે ચૂંટાઈને આવ્યા હતા એ મગજ વગરના માણસ હતા ડોનાલ્ડ ટ્રમ્પ. તો ડોનાલ્ડ ટ્રમ્પ આવતાની સાથે જ આ ટ્રીટીમાંથી બહાર નીકળી ગયા કે ભાઈ હું મફતનું કેમ આને પૂરું પાડું, એના જે કરવું હોય એ કરે. તો ત્યારબાદ ઈરાન દ્વારા
ન્યુક્લિયર જે પ્રોડક્ટ હતા એ ખૂબ જ વધારે પ્રમાણમાં વિકાસ કરવામાં આવ્યો. ત્યારબાદ એના પછી ઇલેક્શન થયા અને ઇલેક્શનમાં ડોનાલ્ડ ટ્રમ્પ હારી ગયા અને પછી ડેમોક્રેટિક પાર્ટી એટલે કે બરાક ઓબામા સાહેબની પાર્ટીના જે જો બિડન છે જે વખતે વાઇસ પ્રેસિડેન્ટ હતા આ વખતે પ્રેસિડેન્ટ બન્યા. એટલે તે વાત કરે છે કે પાછું જે નવું જે જૂનું સિસ્ટમ હતું P5+1 તો એ સિસ્ટમ લાવી અને ઈરાન સાથે વાટાઘાટો કરવાની વાતચીત છે. આ આર્ટિકલ છે નોર્થ કોરિયાનું જે કિમ જોન ઉન છે અલગ જ દુનિયામાં જીવે છે. એક બાજુ દુનિયા રડવામાં માંડી છે તો આ પોતે પોતાની બેલેસ્ટિક મિસાઇલ છે એનું પ્રોડક્શન કરવામાં લાગી રહ્યું છે. અત્યારે જ એને નોર્થ કોરિયાએ બેલેસ્ટિક મિસાઇલનું ટેસ્ટ સફળતાપૂર્વક કર્યું છે. ખરો માણસ છે. એક વખત મને યાદ છે કે એના જે અંકલ હતા તો અંકલ ચાલુ સભામાં ઝોકા ખાઈ ગયા. તો ઝોકો ખાઈ ગયા તો આ વ્યક્તિએ એના સગા અંકલને એટલે કે સગા ચાચાને તોપથી ઉડાડી દીધું. હવે કેટલો ખતરનાક માણસ છે. પોતાની જે હેરસ્ટાઇલ હોય એ જ હેરસ્ટાઇલ બધાને પોતા આખા દેશમાં રાખવી. કોઈ પણ ન્યૂઝ ચેનલને એન્ટ્રી નથી. તે જે ન્યૂઝ બતાડે એ જ જોવાનું. ફક્ત ને ફક્ત લગભગ મારા ખ્યાલથી 3 જ ચેનલો છે આખા નોર્થ કોરિયામાં. આ 3 ચેનલ જ જોવા છે. બહારની દુનિયામાં શું થાય છે એમને કોઈને લેવા દેવા છે જ નથી. એટલે ખરો માણસ છે. આના દ્વારા એક બેલેસ્ટિક મિસાઇલનો યુઝ કરવામાં આવે છે. હવે ન્યૂઝમાં તો નહીં આવી શકે એટલે કે ન્યૂઝમાં તો આવી શકશે પણ કે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી આ બેલેસ્ટિક મિસાઇલ એ આપણે ઉપયોગી છે. તો બેલેસ્ટિક મિસાઇલ અને ક્રૂઝ મિસાઇલમાં શું તફાવત છે? તો બેલેસ્ટિક મિસાઇલ બેલેસ્ટિક મિસાઇલ વિશે જાણી લઈએ કે એક લોન્ચ સાઇટ છે અને એક ટાર્ગેટ છે. તો સમજી લો કે બેલેસ્ટિક મિસાઇલ અહીંથી ઊંચી ગઈ તો અહીંથી તે અવકાશમાં જતી રહેશે એટલે કે વાતાવરણની બહાર જતી રહેશે અને એક પોઈન્ટે જઈ અને તે બીજા એના જે પોઈન્ટ આપણે લોક કર્યો ત્યાં આગળ ત્રાટકશે. તો બેલેસ્ટિક મિસાઇલ એટલે કે વાતાવરણમાં જઈ અને પોઈન્ટ ઉપર ત્રાટકે અને બેલેસ્ટિક મિસાઇલ કહેવામાં આવે છે. અને ક્રૂઝ મિસાઇલ વાતાવરણમાં જતી નથી. ક્રૂઝ મિસાઇલ પૃથ્વીથી થોડી સપાટીએ ઊંચેથી અને પૃથ્વીની સમાંતરે ગતિ કરી અને તેના ટાર્ગેટને હિટ કરે છે એને કહેવાય છે ક્રૂઝ મિસાઇલ. એટલે કે આ બે ડિફરન્સ છે બેલેસ્ટિક એન્ડ ક્રૂઝ મિસાઇલમાં. કદાચ પેપરમાં ઓપ્શનમાં પૂછાઈ જાય કે બેલેસ્ટિક મિસાઇલ કોને કહેવાય અને ક્રૂઝ મિસાઇલ કોને કહેવાય તો એના વિશે ખાસ ધ્યાન રાખજો. હવે નેક્સ્ટ જઈએ આગળના આર્ટિકલ પર. તો હાલમાં એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે કે અત્યારે હાલમાં જાપાન અને ભારત વચ્ચે કઈ કવાયત હાથ ધરવામાં આવી છે. તો જાપાન અને ભારતની વચ્ચે ધ ધર્મ ગાર્ડિયન 2022નું આયોજન કરવામાં આવેલું છે જે કર્ણાટકના જે બેલગાંવ છે ત્યાં આગળ યોજાશે. એટલે કે ખૂબ જ મહત્વની ન્યૂઝ છે. તમે નોટ કરી શકો છો અથવા લખી શકો છો કે એક્ઝામમાં પૂછાઈ શકશે. આ જે એક્સરસાઇઝ છે એ 2018થી કન્ડક્ટ કરાવવામાં આવે છે એટલે યાદ રાખી શકો છો તમે. પાકિસ્તાનમાંથી ખૂબ જ મોટી ન્યૂઝ આવી રહી છે કે આ બે જે હિન્દુ વ્યક્તિ છે એમને પ્રથમવાર આ છે ડૉક્ટર કૈલેશ કુમાર અને આ છે ડૉક્ટર અનિલ કુમાર એ બંનેને લેફ્ટનન્ટ કર્નલ બનાવેલામાં આવેલા છે. તો તમે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી આ યાદ રાખી શકો છો. લગભગ પૂછાઈ શકે છે. તો આગળ આપણે આર્ટિકલમાં જોયું હતું કે રશિયા જોડેથી ભારત S-400 મિસાઇલ લેવાનો છે. તો એક S-400 મિસાઇલના નમૂના છે જે ભારતને આપવામાં આવેલા છે રશિયા દ્વારા. તો અમેરિકા દ્વારા વારંવાર ભારતને ધમકી આપવામાં આવતી હતી કે તે ભારત ઉપર કાટસા એક નાખી દેશે. તો કાટસા એક શું છે? તો કાટસા કાટસાનું ફૂલ ફોર્મ શું થાય છે કે એડવાઇઝરી થ્રુ ધ સેક્શન અમેરિકા કાઉન્ટરિંગ અમેરિકાઝ એડવાઇઝરી થ્રુ ધ સેન્ક્શન એક્ટ. આ એક્ટ હેઠળ જે અમેરિકાના પાર્ટનર દેશો છે તો કોઈ પણ આ એક્ટ દ્વારા કોઈ પણ અમેરિકાએ આ એક્ટ દ્વારા કોઈ પણ દેશને આ એક્ટ લાગુ કરી દીધી. તો કોઈ પણ જે અમેરિકાનો પાર્ટનર દેશ ખરો એ આ દેશમાં જ્યાં આગળ આ કાટસા એક્ટ લાગેલી છે ત્યાં આગળ ઇન્વેસ્ટમેન્ટ નહીં કરે. તો પહેલા અમેરિકા દ્વારા આ એક્ટ ભારત પર લગાડવામાં આવી હતી. ચાઇના ઉપર લાગેલી છે. ઇન્ડોનેશિયા પર લગાડવામાં આવી હતી. તુર્કી પર છે. વિયેતનામ પર લગાડવામાં આવી હતી. યુરોપિયન યુનિયન તો ઇન્ડિયામાં લગાડવામાં આવેલી હતી. તો પછી શું થયું એવું? તો ઇન્ડિયા ઉપરથી કાટસા એક્ટ અમેરિકા દ્વારા હટાવવામાં આવી. અમેરિકા દ્વારા ભારતીય ગવર્મેન્ટ એટલે ઇન્ડિયન ગવર્મેન્ટને ઘણી બધી ધમકીઓ આપવામાં આવી પણ આપણું જે ઇન્ડિયન ગવર્મેન્ટ છે 1 થી 2 ના થઈ. તેના ચાલતા અમેરિકા દ્વારા ભારતને પોતાના કાયદામાં સુધારો કર્યો. એટલે કે અમેરિકા દ્વારા પોતાના કાયદામાં સુધારો કરી અને ભારતે જે રશિયા પાસેથી એર ડિફેન્સ મિસાઇલ સિસ્ટમ જે ખરીદવાની છે એને મંજૂરી આપી દીધી હતી. તો કેવું લાગ્યું મિત્રો આજનું ડિસ્કશન? કોઈ પણ ડાઉટ હોય તો કમેન્ટ સેક્શનમાં તમે જણાવી શકો છો અને કોઈ પણ એવું ઇમ્પ્રુવમેન્ટ લાગતું હોય તો કમેન્ટ સેક્શનમાં જણાવજો જેથી આપણે આપણા લેક્ચરને ઇમ્પ્રૂવ કરી શકીએ. તો થેન્ક્સ ફોર વોચિંગ એન્ડ કીપ સપોર્ટિંગ. જય હિન્દ, જય ભારત. ટેક કેર ઓફ યોર સેલ્ફ એન્ડ યોર ફેમિલી. જય હિન્દ.